નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના દિલસરને ગલાલિયાવાડ વિસ્તારના રહીશોનો વીજ ધાંધિયાથી કંટાળીને MGVCLની કચેરી ખાતે હોબાળો। દાહોદના ગલાલિયાવાડ અને દિલસર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ રાતથી વીજળી ગુલ થઈ હતી અને વહેલી સવારે આવી ત્યારબાદ ફરી બપોરે બંધ થઈ થોડીવાર લાઇટ આવે અને બંધ થઈ જાય, જેથી રહીશો રોષે ભરાયા હતા અને મોડી રાત્રે MGVCLની કચેરી ખાતે ટોળું ધસી આવ્યું હતું અને હોબાળો મચાવ્યો હતો। ઉલ્લેખનીય છે, કચેરી ખાતે માત્ર ઓપરેટર જ હાજર હતો, અન્ય કોઈ સ્ટાફ હાજર નહોતો મળ્યો। જ્યારે સમગ્ર મામલાની જાણ ઉપરી અધિકારીઓને થતાં વીજ પુરવઠો ચાલુ થઈ ગયો હતો, એટલે કચેરી ખાતે હોબાળો થતાં તાત્કાલિક વીજળી ચાલુ કરાવી દેવાઈ હતી। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 1 વર્ષથી આ પ્રકારના વીજ ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક રજૂઆતો બાદ પણ આ સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી। અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી, તેમજ રાતના સમયે હાજર ઓપરેટર પણ નશાના હાલતમાં હોવાનો આક્ષેપ કરાયો હતો। છેલ્લા 1 વર્ષથી સમસ્યા છે અમારે। એકચ્યુઅલી દેલસર વિસ્તાર લાગે અમારે, પણ ગલાલિયાવાડ ફીડરમાં બધું એક જ ફીડરમાં બધું જોઈન્ટ કરેલું છે અને છેલ્લે જ્યારથી 1 વર્ષમાં જોઈન્ટ કરું છું ગલાલિયા ફીડરમાં, ત્યારથી લાઇટનો અતિશય ત્રાસ વધે। ગલાલિયાવાળા પણ એટલા પરેશાન છે અને દેલસરવાળા પણ એટલા પરેશાન, ખરડીવાળા પણ એટલા પરેશાન છે, કારણ કે જ્યારે પણ લાઇટ જાય એટલે લગભગ 3-4 કલાકે લાઇટ આવતું હોય છે અને દિવસમાં 5 થી 7 વાર લાઇટ જતું હોય છે। બીજી વસ્તુ, જ્યારે કમ્પ્લેન કરવા આવીએ છીએ તો કોઈ ઢંગથી જવાબ નથી। ઓપરેટર લગભગ રાત્રે ઓપરેટર તો દારૂના નશામાં ધોતા જ હોય છે, એનો ફોન સતત વ્યસ્ત જ આવતો। કાલે આખી રાત્રે લાઇટ બંધ હતું ને લગભગ ચોરો પણ હવે તો આવતા થઈ ગયા છે। ખરડીમાં પણ ચોર આવ્યા, અઠવાડિયા પહેલાં અમારા દેલસર રોડ પર પણ ચોર આવ્યા હતા। આ લોકોને કોઈ પણ પ્રકારની જવાબદારીનું ભાન નથી। અધિકારીઓ ચૂપચાપ ઉપર બેઠા હોય, તમાશો જોયા કરે છે। અધિકારીઓ ચૌધરી સાહેબને મેં 8 થી 10 વાર કોલ કર્યા છે છેલ્લા 1 વર્ષમાં। આજે પણ 8 કોલ કર્યા, પણ એક પણ કોલનો જવાબ નથી આપ્યો, કોઈ ફીડબેક નથી આપ્યું। વોટ્સઅપ મેસેજ પણ એમને કર્યા છે વારંવાર, પણ આજ તક એમને એમની જવાબદારી નિભાવી જ નથી। અને ખબર નહીં, મનસ્વી પણ વહીવટ ચાલો છે, પેલો અંદર નગરીને ગંડુ રાજા જેવું શાસન થઈ ગયું છે અહીંયા આગળ અત્યારે।